દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. લખતર-વણા રોડ ઉપર નર્મદાની કેનાલ પાસે કોઈએ આગ લગાડતા લીમડા બાવળ સહિતની ઝાડ સળગી ગયા. લખતર ગામ આજુબાજુ છેલ્લા 15 દિવસથી જંગલ વિસ્તારમાં આગ લાગવાના બનાવનો વધારો. લખતર સરગરા રોડ પર લખતર બજરંગપુરા રોડ પર સહિત લખતર ગામની આજુબાજુ આગ લાગવાની કે લગાડવાની બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લખતર બજરંગપુરા રોડ ઉપર આગ લાગતા આ આગ 2 થી 3 કિલોમીટર લંબાઈ લાગતા અનેક લીલા ઝાડ બળી ગયા હતા. અને લખતર સરગરા રોડ ઉપર ફોરેસ્ટ વિભાગની નર્સરી પાસે આગ લાગતા ફોરેસ્ટ નર્સરીથી મોતીસર તળાવની વેસ્ટ વિયર સુધી બંને બાજુ આગ લાગતા અનેક લીલા ઝાડ સળગી ગયા હતા. ત્યારે લખતર-વણા રોડ ઉપર આવેલી નર્મદા કેનાલ પાસે આગ લાગતા લીમડા બાવળ સહિતના ઝાડ સળગી ગયા છે. એક બાજુ સમગ્ર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા સામાજિક વનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ લખતર ગામ આજુબાજુ આગ લાગવાના બનાવનો વધારો થતાં લીલા ઝાડ સળગીને ભડથું થઈ રહ્યા છે. ત્યારે આ આગ કયા કારણોસર લાગે છે તે કોઈ લગાડે છે તે તપાસનો વિષય છે. ત્યારે હાલમાં પડતી ગરમીના ધ્યાન લઈ પર્યાવરણ બચાવવાના ભાગરૂપે યોગ્ય તપાસ કરી લોકોને આગ લાગવાની સાચી જાણકારી આપવામાં આવે તે અત્યંત જરૂરી છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ. હાલ આપણે લખતર વણા રોડ ઉપર નર્મદાની કેનાલ ઉપર ઊભા છીએ અને અહીંથી ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ. ત્યારે હાલની અંદર આ ઉનાળાની અંદર એટલી બધી અતિશય ગરમી પડી છે કે સરકાર દ્વારા સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષ વાવો, ગરમી ભગાડો. ત્યારે હું મારા સાથીને કહીશ કે દેખાડશે કે મારી પાછળની સાઈડની અંદર તમે જોઈ રહ્યા છો કે ઝાડને બાળી દીધા છે. એમાં 3-4 લીમડા છે, 3-4 બાવળ છે, તે સહિતના ઝાડવા તેમના દ્વારા બાળી દેવામાં આવ્યા છે. ત્યારે આપણે સરકારને વિનંતી કરીએ કે પર્યાવરણ દિવસ ઉજવો છો, પર્યાવરણ દિવસને આદિ તમે ઝાડવા વાવો છો. ત્યારે લખતર તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી બજરંગપુરા રોડ સહિત સરગરા પાસે હાલ આ ત્રીજી જગ્યા છે ત્યાં લોકો દ્વારા ઝાડ બાળી દેવામાં આવે છે અને લોકો દ્વારા નથી બાળવામાં આવતો. તો કયા કારણોસર બાળવામાં આવે છે અને આ પર્યાવરણને કોણ નુકસાન પહોંચાડી રહ્યું છે તપાસ કરવાની જરૂર છે. અન્યથા આવું ને આવું ચાલ્યું તો સરકાર વૃક્ષ વાવો કરતી રહેશે અને લોકો પર્યાવરણને નુકસાન થાય તેવા પગલાં ભરતી રહેશે. ત્યારે વન વિભાગને આપણે વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે આવા શખ્સો જે જો ખરેખર બાળતા હોય તેમને ગોતે અને તેમની માથે કાયદેસરની કાર્યવાહી કરે. અન્યથા ગુજરાતની અંદર દિવસે ને દિવસે ગરમી વધતી જ જશે અને તેના માટે જવાબદાર કોણ તે આપણે નક્કી કરવું મુશ્કેલ બની જશે. વિજય જોશી, લખતર ન્યૂઝ, લખતર, ગુજરાત.